નમસ્કાર. આ ગુજરાતમાં ખૂબ જ સક્રિય ચોમાસાની એંતું જોઈ રહ્યા છીએ. આકાશ ખુલ્લું છે, જે ખૂબ જ જરૂરી પાણી લાવ્યું છે. પરંતુ રાજ્યના લોકો માટે નોંધપાત્ર પડકારો પણ છે. ભારતીય હવામાન વિભાગ અથવા IMD દ્વારા ગંભીર ચેતવણીઓ જારી કરવામાં આવી છે. તેઓ આગાહી કરે છે કે આગામી દિવસોમાં વ્યાપક અને ભારે વરસાદ ચાલુ રહેશે. આ માત્ર સામાન્ય વરસાદ નથી, તે એક મોટી હવામાન ઘટના છે. આગાહીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવનાનો સમાવેશ થાય છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા હતા દરેક માટે ચિંતાનો બીજો સ્તર ઉમેરે છે. નાગરિકોને સમાચાર અને સત્તાવાર અપડેટ્સ પર ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે. પરિસ્થિતિ ઝડપથી વિકસી રહી છે. આપણે અખોબજપીનો જૂન મહિનો જોયો છે, જેમાં વરસાદનો કુલ આંકડો છે લાચાર દાયકાના રેકોર્ડ તોડી રહ્યો છે. હકીકતમાં રાજ્યમાં ગયા મહિને સામાન્ય કરતાં 161% વધુ વરસાદ થયો હતો. આનાથી જમીન સંતપ્ત થઈ ગઈ છે અને ઘણી નદીઓ અને ડેમ તેમની ક્ષમતા સુધી ભરાઈ ગયા છે. કેટલાક તો છલકાઈ પણ ગયા છે. વર્તમાન હવામાન ચેતવણી આ તીવ્ર પેટર્નનું ચાલુ છે. આપણે એક હવામાન પ્રણાલી જોઈ રહ્યા છીએ જે શક્તિશાળી અને વ્યાપક છે, જે રાજ્યના લગભગ દરેક ખૂણાને સ્પર્શે છે. તે ચોમાસાના બેવડા સ્વભાવનું ઉત્તમ ઉદાહરણ છે. જીવન આપનાર પાણીનો વાહક પણ અપાર અને ક્યારેક વિનાશક શક્તિનો બળ પણ છે. હવામાન નિષ્ણાતો આપણને વધુ માટે તૈયાર રહેવા કહી રહ્યા છે. 3 જુલાઈએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને આજની અને આગામી કેટલાક દિવસોની આગાહી ગંભીર રહી છે. આ સ્તરની ચેતવણી દર્શાવે છે કે સત્તાવાળાઓ વિક્ષેપની સંભાવના સાથે ખરાબ હવામાનની અપેક્ષા રાખે છે. તે સરકારી એજન્સીઓ માટે તૈયાર રહેવા અને લોકો માટે જરૂરી સાવચેતી રાખવા માટેનો સંકેત છે. પુરુષોત્તમ ગોસ્વામી જેવા હવામાન આગાહીકારોએ જુલાઈ દરમિયાન વધુ કેટલાક તીવ્ર વરસાદની આગાહી કરી છે. આ સૂચવે છે કે વર્તમાન પડકારો ટૂંકા ગાળાની સમસ્યા નથી, પરંતુ સમગ્ર મહિના માટે પુનરાવર્તિત થીમ બની શકે છે, જેના માટે દરેકની સતત જાગૃતિની જરૂર પડશે. આ એક એવી વાર્તા છે જે ગુજરાતના કરોડો લોકોને અસર કરે છે. ખેતરમાં ખેડૂતથી લઈને શહેરમાં પરિવાર સુધી ચોમાસું દરેક જીવનને સ્પર્શે છે. આગામી કેટલાક વિભાગોમાં આપણે જમીન પર શું થઈ રહ્યું છે તે વિગતવાર જોઈશું. આપણે જોઈશું કે કયા જિલ્લાઓ પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. આપણે આપણા રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાનની ચર્ચા કરીશું. આપણે ખેડૂતો પરની અસર અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવની પણ તપાસ કરીશું. અમે આવરી લઈશું કે સરકાર કેવી રીતે પ્રતિભાવ આપી રહી છે અને આ પડકારજનક સમયમાં તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે તમારે શું કરવાની જરૂર છે. આ મહત્વપૂર્ણ વાર્તાને ટ્રેક કરવા માટે અમારી સાથે રહો. ભારે વરસાદ એક કે બે વિસ્તાર પૂરતો મર્યાદિત નથી. તે રાજ્યના મોટા ભાગને અસર કરી રહ્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને કેટલાક જિલ્લાઓના નામ આપ્યા છે જે હાઈ એલર્ટ પર છે. આમાં અમદાવાદ અને વડોદરા જેવા મુખ્ય શહેરી કેન્દ્રો તેમજ અને ઘણા પ્રદેશોનો સમાવેશ થાય છે. યાદી લાંબી છે. ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર બધામાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના દક્ષિણ ભાગમાં પણ તેની તીવ્ર અસર જોવા મળી રહી છે. આ દક્ષિણના જિલ્લાઓ તેમની નદીઓ અને લીલાછમ લેન્ડસ્કેપ માટે જાણીતા છે. આવા તીવ્ર વરસાદ દરમિયાન પૂર માટે ખાસ કરીને સંવેદનશીલ હોય છે. દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ ખાસ કરીને ગંભીર છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ મળ્યા છે. દમણ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આ ચેતવણીમાં સામેલ છે.
આ વિસ્તારોમાં તાપી અને પૂર્ણા જેવી કેટલીક મહત્વપૂર્ણ નદીઓ આવેલી છે, જે હવે ખતરનાક સ્તરે પહોંચી રહી છે. તાપી જિલ્લામાં વલપાડ નદી પહેલેથી જ પૂરની સ્થિતિમાં છે. દક્ષિણમાં વરસાદની અફારે સાંદ્રતા રહેવાસીઓની સલામતી અને પુલ અને નીચાણવાળા રસ્તાઓ સહિત સ્થાનિક માળખાકીય સુવિધાઓની સ્થિરતા માટે વ્યાપક ચિંતાનું કારણ બની રહી છે. સરકારે માછીમાર સમુદાય માટે ચોક્કસ અને તાત્કાલિક ચેતવણીઓ જારી કરી છે. માછીમારોને ઓછામાં ઓછા 4 જુલાઈ સુધી દરિયામાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે. દરિયાઈ પરિસ્થિતિઓ ખૂબ જ ખરાબ રહેવાની અપેક્ષા છે, જેમાં બેંચા મોજા અને ભારે પવન કોઈપણ માછીમારી અભિયાનને અત્યંત ખતરનાક બનાવશે. આ ચેતવણી આવા હવામાન ખાદ્યનો દરમિયાન એક પ્રમાણભૂત પરંતુ મહત્વપૂર્ણ સલામતી માપ છે. તેનો હેતુ દરિયામાં કોઈપણ જાનહાનિને રોકવાનો છે. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ આ ચેતવણીઓનું પાલન થાય તેની ખાતરી કરવા અને ગુજરાતના વિશાળ દરિયા કિનારે પાબી થઈ શકે તેવી કોઈપણ કટોકટીમાં મદદ કરવા માટે એલર્ટ પર છે. છેલ્લા 24 કલાકનો વરસાદનો ડેટા દર્શાવે છે કે આ પોતાના કેટલી વ્યાપક છે. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં સાધારણ રીતે ભારે વરસાદ થયો હતો. ઉદાહરણ તરીકે તાપી જિલ્લાના વ્યારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગરના કાલાવડમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હતો. ખલોલ, રાણાવા, કપરાડા, બારડોલી અને સોંગબ જેવા અને સથોલોએ લગભગ 3 ઇંચ વરસાદ થયો હતો. આ આંકડાઓ એક સક્રિય અને તીવ્ર ચોમાસાનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે, જે ખૂબ જ ઓછા સમયમાં મોટી માત્રામાં પાણી પહોંચાડે છે અને રાજ્યની કુદરતી ડ્રેનેજ સિસ્ટમ્સ અને માનવસર્જિત માળખાકીય સુવિધાઓ પર ભારે દબાણ લાવે છે. સતત ભારે વરસાદને કારણે ગુજરાતના રોડ નેટવર્કને ભારે નુકસાન થયું છે. થોડા રાજ્ય ધોરીમાર્ગો અને સ્થાનિક રસ્તાઓ હવે ક્ષતિગ્રસ્ત છે. પાણીના પ્રવાહને કારણે મોટા ખાડા પડી ગયા છે અને કેટલાક કિસ્સાઓમાં ડામરના આખા ભાગો ધોવાઈ ગયા છે. આનાથી દરેક માટે મુસાફરી મુશ્કેલ અને જોખમી બની ગઈ છે. અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા એક મોટો મુદ્દો બની ગઈ છે, જેના કારણે વ્યસ્ત રસ્તાઓ ધીમી ગતિવાળી નદીઓમાં ફેરવાઈ ગયા છે. આનાથી દૈનિક જીવનમાં અવરોધો ઊભો થાય છે. લોકો કામ પર જવું, બાળકોને શાળાએ જવું અને ખટોકટી સેવાઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવું મુશ્કેલ બને છે. આ નુકસાન ચોમાસાની શક્તિનું સ્પષ્ટ અને દિનશીમાન સંકેત છે. આ વધતી જતી કટોકટીના પ્રતિભાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝડપી કાર્યવાહી કરી છે. તેમણે ગાંધીનગરમાં ખાસ કરીને ચોમાસાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક યોજી હતી. બેઠકનો પ્રાથમિક ધ્યાન રાજ્યના રસ્તાઓની સ્થિતિ પર હતું. મુખ્યમંત્રીએ તમામ સંબંધિત અધિકારીઓને સીધા અને મક્કમ નિર્દેશો જારી કર્યા છે. તેમણે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા તમામ રસ્તાઓ પર તાત્કાલિક સમારકામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સંદેશ સ્પષ્ટ હતો: ગુજરાતના લોકો માટે ખાડાઓ ભરવામાં અને કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. આ સક્રિયવન વિક્ષેપ ઘટાડવા માટે નિર્ણાયક છે. મુખ્યમંત્રીનો નિર્દેશ ઝડપ અને કાર્યક્ષમતા પર ભાર મૂકે છે. તેમણે જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે સંકલિત પ્રયાસ માટે કહ્યું છે, જેથી સમારકામનું કામ શક્ય તેટલી ઝડપથી પૂર્ણ થાય. આ માત્ર થોડા ખાડા ભરવા વિશે નથી. તે રસ્તાઓને ફરીથી મુસાફરી માટે સુરક્ષિત બનાવવા માટેનું એક મોટા પાયે ઓપરેશન છે. સરકાર સમજે છે કે ક્ષતિગ્રસ્ત રસ્તાઓથી ગંભીર આર્થિક અસર થઈ શકે છે, જેનાથી માલસામાન અને સેવાઓના પરિવહનને ધીમું પડે છે. આ સમારકામને પ્રાથમિકતા આપીને રાજ્ય સરકાર ગુજરાતને ફરીથી ગતિશીલ બનાવવાનો
અને પૂર અને ભારે વરસાદના લાંબા ગાળાના આર્થિક પરિણામોને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે જનતા પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ડ્રાઈવરોને અત્યંત સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી રહી છે. તેઓએ શક્ય હોય ત્યાં સુધી પાણી ભરાયેલા રસ્તાઓ ટાળવા જોઈએ અને પાણીથી છુપાયેલા ખુલ્લા મેનહોલ અથવા વંદા ખાડાઓ જેવા છુપાયેલા જોખમોથી વાકેફ રહેવું જોઈએ. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સત્તાવાળાઓએ કેટલાક રસ્તાઓ અથવા પુલો બંધ